વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8માં NMMSની જે પરીક્ષા લેવાઈ છે એનું પેપર સોલ્યુશન કરીશું. એમાં જે સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નો પૂછાયા હતા એના એ પ્રશ્નોનો જવાબ મેળવીશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 91થી સ્ટાર્ટિંગ થયેલા સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો. પ્રશ્ન નંબર 91, ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? તો જવાબ આવશે સી, કાપની જમીન. પ્રશ્ન નંબર 92, ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? જવાબ આવશે એ, સિલિકા અને એલ્યુમિના. પ્રશ્ન નંબર 93, ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? જવાબ એ, 26મી નવેમ્બર. પ્રશ્ન નંબર 94, ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? જવાબ એ, 26. પ્રશ્ન નંબર 95, ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? જવાબ બી, નિયંત્રણ બજાર. પ્રશ્ન નંબર 96, ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ કનુજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? જવાબ એ, ખજુરાહો. પ્રશ્ન નંબર 97, નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો જવાબ આવશે એ, ગુજરાત. પ્રશ્ન નંબર 98, ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ દરજ્જો આપેલો છે? જવાબ આવશે સી, રાણીની વાવ, પાટણ. પ્રશ્ન નંબર 99, કઈ વિચરતી અને વિમુક્તિ જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? જવાબ ડી, વાસફોડા. પ્રશ્ન નંબર 100, કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધો અને ઝડપથી ઉડી શકે છે? જવાબ એ, સમતાપ આવરણ. પ્રશ્ન નંબર 101, અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? જવાબ બી, નિયામક ધારો 1773. પ્રશ્ન નંબર 102, જમીન મહેસૂલ માટે અંગ્રેજો બનાવેલી યોજનાઓમાં કઈ યોજના જમીન મહેસૂલ નથી? જવાબ એ, સરકારી યોજના. પ્રશ્ન નંબર 103, ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જવાબ એ, એનીફન્ટ. પ્રશ્ન નંબર 104, જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? જવાબ સી, ઉત્તરમાં અરવલ્લીની ટેકરી પર. પ્રશ્ન નંબર 105, કાયોલોઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? જવાબ બી, વિરલ સંસાધન તરીકે. પ્રશ્ન નંબર 106, ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? જવાબ સી, ખનિજ તેલ. પ્રશ્ન નંબર 107, ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? જવાબ એ, ગુજરાત. પ્રશ્ન નંબર 108, બાળમજૂરીનો વિરોધ કરવાના કયો હક આપવામાં આવેલ છે? જવાબ બી, શોષણ સામે વિરોધનો હક. પ્રશ્ન નંબર 109, દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે? જવાબ સી, ચેન્નઈ. પ્રશ્ન નંબર 110, નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? જવાબ બી, ઉલગુલાન. પ્રશ્ન નંબર 111, એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે તે જણાવી વિદ્યાર્થીની મદદ કરો. તો બે, અબરખ અને જીપ્સ. પ્રશ્ન નંબર 112, મગફળી તો જૂનાગઢમાં, બાજરી બનાસકાંઠામાં. પ્રશ્ન નંબર 113, બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? જવાબ ડી, બંધારણ સભાના કુલ સભ્યો 250 એ ખોટું છે. પ્રશ્ન નંબર 114, નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? જવાબ બી, તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષમાં કરે છે. પ્રશ્ન નંબર 115, પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? જવાબ એ, મુંબઈ. પ્રશ્ન નંબર 116, વિરલ સંસાધન કયું છે?
જવાબ ડી કોલસો. પ્રશ્ન નંબર 117, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો જવાબ એ 1%. પ્રશ્ન નંબર 118, અયસ્ક એટલે શું? જવાબ એ અશુદ્ધ ખનિજો. પ્રશ્ન નંબર 119, જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? તો જવાબ ડી બાયોગેસ. પ્રશ્ન નંબર 120, ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થા જીવન રેખા ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે.